ઓલા છે ને હમ. મનસુખ રાઠોડ ના ગોબા ઉપાડવાના છે. કેમ બેન? હા, થોડુંક વધારે થઈ ગયું એમ એનું. એટલે શું વધારે થઈ ગયું? કેમ કે એમાં એવું હતું કે અત્યાર લગન તો હું કઈ વીડિયા બીડિયા કઈ બનાવતી નથી, બરોબર. ના એવો હું કઈ શોખી નથી કરતી, કોઈના વિરોધમાં હું કઈ પડતી નથી. હં. પણ એનું થોડુંક વધારે થઈ ગયું ને એટલે પછી મેં એટલે કીધું વધારે હવે એટલે બેન તમને એને શું કીધું? કઈ ગેરશબ્દ કીધા છે? તમને કીધું છે હું મનસુખભાઈ ની ભૂલ શું છે એ મને કહો ને પણ. જો હું તમને એક વાત કહું, હમ. ભૂલ તો કાંઈ નથી. હા. મારી બેનપણી છે ને એની યારે ગલત કર્યું ને એટલે. કોણ તમારી બેનપણી? બરોબર, સુરત ની જ છે. એનું નામ છે શું ગલત કર્યું? બરોબર. હું ગલત કર્યું? એની જોડે ગલત કર્યું ને એટલે જો બેન મારી વાત સાંભળો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, થોડા દિવસ અગાઉ મનસુખભાઈ રાઠોડ સાથે પૂનમ આહિર નામની એક છોકરી કે જેનું રેકોર્ડિંગ વાયરલ થઈ, જેમાં મિત્રો આ દીકરી જે છે એ આહિર છે અને તે સતુ ભુવાના વિશે જે ચર્ચા કરે છે અને જેમાં તેનો વિરોધ પણ કરે છે અને કહે છે કે મારી પાસેથી પૈસા પડાવ્યા અને જે છે બાયુ સામે ખરાબ નજર રાખે છે. આ પૂનમ આહિર મિત્રો ઘણા બધા વ્યક્તિઓ સાથે અલગ અલગ દેહુર પરમાર હોય કે હકુબા કાઠી બધા જોડે અલગ અલગ વાત કરે છે, પરંતુ મિત્રો આની વાત ઘડીમાં આ બાજુ અને ઘડીમાં પેલી બાજુ એટલે કે ડબલ ઢોલકી બજાવે છે. કોઈની સાથે મનસુખભાઈના વખાણ કરે છે તો ક્યારેક મનસુખભાઈ રાઠોડનો કટાક્ષ કરે છે અને ધમકીઓ આપતું રેકોર્ડિંગ જે છે એનું વાયરલ થતું હોય છે. બીજી રીતે મિત્રો આજે ફરીથી મનસુખભાઈ રાઠોડને ધમકી આપતા અને મનસુખ રાઠોડના મમરા ભરી લેવા અને તેના ગોબા ઉપાડી દેવા બાબતે સાગર રાઠોડ સાથે ચર્ચા કરી છે, જે બાબતનું રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. તો આવો સાંભળે કે પૂનમ આહિર કેમ ડબલ ઢોલકી બજાવે છે અને તેને મનસુખભાઈ રાઠોડને શું કારણે ધમકી આપી છે. એનું તો એવું પણ કહેવું છે કે મનસુખ રાઠોડે મારી બેનપણી સાથે ખરાબ કામ કર્યું છે. તો શું ખરાબ કામ કર્યું છે, શું કર્યું છે ખોટું, પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો તો તમને ખ્યાલ આવશે. એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાંભળો રેકોર્ડિંગ. હાલો. હાલો, બોલો. અવાજ આવે છે ને મારો? હા. બરોબર. હું કેતી હતી હું ભૂલી ગઈ પાછી. કોણ બોલો તમે બેન? સુરત થી બોલું, પૂનમ આહિર. પૂનમ બેન આહિર સુરત થી બોલો બેન. આ ઓલા છે ને મનસુખ રાઠોડ ના ગોબા ઉપાડવાના છે. કેમ બેન? થોડુંક વધારે થઈ ગયું એમ એનું. એટલે શું વધારે થઈ ગયું? કેમ કે એમાં એવું હતું કે અત્યાર લગન તો હું કઈ વીડિયા બીડિયા કઈ બનાવતી નથી, બરોબર. ના એવો હું કઈ શોખી નથી કરતી, કોઈના વિરોધમાં હું કઈ પડતી નથી. પણ એનું થોડુંક વધારે થઈ ગયું ને એટલે પછી મેં એટલે કીધું વધારે એટલે બેન તમને એને શું કીધું? કઈ ગેરશબ્દ કીધા છે? તમને કીધું છે હું મનસુખભાઈ ની ભૂલ શું છે એ મને કહો ને પણ. જો હું તમને એક વાત કહું, હમ. ભૂલ તો કાંઈ નથી. હા. મારી બેનપણી છે ને એની યારે ગલત કર્યું ને એટલે. કોણ તમારી બેનપણી? બરોબર, સુરત ની જ છે. એનું નામ છે મનીષા. શું ગલત કર્યું? બરોબર. હું ગલત કર્યું? એની જોડે ગલત કર્યું ને એટલે. જો બેન મારી વાત સાંભળો તમે. પૂનમ બેન, હમ હવે તમે હું ગલત કર્યું એ તમે મને કહો. એટલે એમાં એવું છે કે આ બિચારી કે ફોન કર્યો છે તો પછી એ ના પડી કે મારો ઓડિયો ચડાવતા નહીં, બરોબર. આ તો ખાલી મદદ લેવા માટે છે ને એને ફોન કર્યો. મારી વાત સાંભળો બેન. તો પછી એમને રેકોર્ડિંગ કરીને મૂકવાની શું જરૂર? હવે એટલી ભૂલ ઈ ઉભા ગલત કર્યું, ઉભા રહ્યો. મારી વાત સાંભળો. એને માહિતી તમે આપે ઈ એક શું છે ખબર છે કે કાયદાકીય તમને માહિતી આપી હોય ને બેન, મારી વાત તમે સાંભળો પૂનમ બેન, કે કાયદાકીય તમને માહિતી આપી હોય ને બેન, તો તમને ઈ જાહેરમાં મૂકવાથી શું છે કે બીજા લોકોને ઈ જાણ મળે તો એના આધારે ઈ કાયદો એને સમજાણું. એટલે મનસુખભાઈ કદાચ એને મૂક્યો ને ઈ એને મંજૂરી લીધી હોય બેન. અને ઈ હું તમને કહી દઉં કે આમ ગણી તો મનસુખભાઈ જે છે ને ઈ જે કરે છે ઈ બરોબર કરે છે. આમ આપણે જોઈએ તો ઈ ભલે પેલા જે કર્યું એ દેવી દેવતાને કે ગમે કર્યું હોય, પણ આમ કરી તો ઈ ઘણું સારું. દેવી દેવસ્થાન જે કર્યું તમે એમ કહો દેવી દેવસ્થાન, તો દેવી દેવસ્થાન તો હું અત્યારે કહું છું કે જો તમારે કુળદેવી કરતા તો અમે કોતર્યું ભલે એમ છે. જો ઈ વાત સાચી છે, પણ આમ કરીને એટલે મેં કીધું પછી મેં તમારો નંબર મૂક્યો તો મેં કીધું હું આમને ફોન કરીને પૂછી લઉં, પેલા રજા લઈ લઉં
એટલે હું રજા તમારે તમારે હું એટલે ગણતરી શું છે કયો ને? ગણતરી તો કઈ નહીં, એટલે મેં કીધું પેલા જાણું એમ, આમાં 2-3 ને પૂછવું જરૂરી છે. હાસું કહો ઈ પેલા મને કહો, પૂછવું જરૂરી છે. મારી વાત સાંભળો, હવે તમે આ દોધાલી તરવાર છે ને બેન, ઈ વસ્તુ તમે રાવા ગયો એટલે તમને કહું છું બેન, એમ નહીં જાવ તમે ઘડીક ઓલા હકુ હારે વાતું કરો, ઘડીક ઓલા દેહુરિયા હારે વાતું કરો, ઘડીક તમે મનસુખભાઈ ને ઓડિયો વાયરલ કરો. મારી વાત સાંભળો બેન, મનસુખભાઈ ને તમે ઓડિયો વાયરલ કરો તમે મંજૂરી સ્પષ્ટ રીતે આપી, બરોબર? પછી તમે એની હારે હું એને ગોબા ઉપાડી મમરા ભરી દો. એટલે બેન આ તમે આયર ની દીકરી તમે મારી વાત તો તમે સાંભળો બેન, માહિતી લેવાની હતી મનસુખભાઈ, અમારે બંનેને વાત થઈ ગઈ છે. તમે વાત સાંભળો તમે, કે તમે આયર ની દીકરી છે ને આવા ધંધા કરો બેન, આયર ના તો તારા ઇતિહાસ છે બેન, આયર ની દીકરી કાળના જડબા શીરી નાખે એવા એના ઇતિહાસ બોલે છે આયર ની દીકરીનો. અને તમે આ જે આવા કામ કરો તો અમને એમ થાય કે આયર ની દીકરી છે કે કઈ રીતનું આપણે ગણવું? અમારે મારે તો ખાલી મારે જોવાનું હતું કે મનસુખભાઈ મને ફોન કરે છે કે નથી કરતા, બરાબર? બાકી મનસુખભાઈ મને ફોન નથી કર્યો, હજી મનસુખભાઈ મને ફોન નથી કર્યો. એટલે મને આમાં છે કે આ બધા છે ને અકાભાઈ ને ઈ બધા છે ને ખોટા છે, પણ નકર ફોન મન ન કરે કે ફોન બેન આ તમારી ગલત કહેવાય. બેન મારી વાત સાંભળો, હવે ગલત સાચું ખોટું હું છે એ તમે એક આક્ષેપ એની ઉપર મૂકી દીધો, મનસુખભાઈ આમ કર્યું તેમ કર્યું, બરોબર? હવે જો તમારા વિડિયા ની અંદર તમે મંજૂરી આપી છે, પછી મારા વિડિયામાં તમે મને મંજૂરી આપો, તમે ચડાવો તો પછી હું ચડાવવાનો છું, પછી તમે એમ કહો કે નથી ચડાવવું તો ન ચડાવે. બાકી તમે એમ કહો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું, એમાં ખોટી વાત શું છે? અને મનસુખભાઈ જો ગેરશબ્દ કઈ બોલ્યા હોય નહીં ઓરિજિનલ હોય ને બેન એનું કામ છે. આ બે તમે ઘડીક મારી યાર વાતો કરો, પછી તમે મારો ઓડિયો લઈને બીજાને જો, પછી તમે ઓલા ચેનલમાં વિડિયો ચડાવો, તમે કઈ ઓર સેવક છો, સામાજિક સેવક છો, શું કરો છો તમે? ના રે ના, હું કઈ મારી પાસે એટલો બધો ટાઈમ હોય નહીં, આ તો સમય છે એટલે મેં કીધું ઘડી. પણ બેન આમાં શું છે કે તમે જો મારો કોઈ દિવસ વિડીયો કે ઓડિયો કોઈ દિવસ તમે જોયો? બસ હવે 2-3 દિવસ છે, પછી હું દેખાય નહીં કોઈ દી નહીં. દિવાળી લગન તો હું કોઈ દી દેખાય જ નહીં. એટલે મેં કીધું મારે ખાલી જાણવું છે, હું કઈ બીજું કઈ કરવાનું નથી. બેન મૂળ ગામ કોનું? તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ વતન છે આમ છે ભાવનગર, મારું સાસરું છે રાજુલા. રાજુલા કયા છે કણે? રાજુલા ધાતડી જોયું? ધાતડી. આ બધું તો પડી જાય. હવે પૂનમ બેન તમે એમાં શું છે કે જો મનસુખભાઈ જે છે ને એને તમારી યારે કઈ ગલત નથી વાત કરેલી, અને તમે જે એમ કીધું કે મમરા ભરી દેવા મનસુખભાઈ ને, ઈ મેં સાંભળ્યું રેકોર્ડિંગ કાલે, બરોબર? મારી વાત સાંભળો, આમાં તમને ખબર છે આમાં છે ને મારે હક્કાભાઈ અને ઓલા પેલા શું નામ છે દેહુરિયો, હા દેહુર, ઈ મારે બેનું છે ને, મારે બેના રિપોર્ટ મનસુખભાઈ ને ખબર છે કે પૂનમ અંધારામાં તીર મારે છે, એને તો ખબર જ છે. મનસુખભાઈ મને ફોન કરીને મારે ખાલી જોવાનું છે કે ઈ બે નું શું કેવું, ઈ બે મને ફસાવા માંગે છે. ઈ પાછા મને શું કે ખબર છે, ભાઈ મને એમ કે તમે છે ને હકીકતે ઈ છે ને બળાત્કાર ની જરૂર, પણ અહીંયા હાસું કીધું મનસુખભાઈ બળાત્કારના કેસમાં ગયેલા છે. હા, મનસુખભાઈ બળાત્કારના કેસમાં નથી ગયા. મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે, બરોબર? હજી સાબિત નથી જો કે આ બળાત્કાર કર્યો છે એમ. હવે તમે મારી પર આક્ષેપ મૂકી દો. ઉભા વાત સાંભળો કે સાગરભાઈ મેં ફોનમાં વાત કરીને સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે, બરોબર? તો તમે આક્ષેપ મૂકી દો, એ આક્ષેપ છે, પણ મેં કઈ ખરાબ વાત ન કરી હતી, કઈ નક્કી થોડું થાય એમ. કઈ પોલીસ હજી લગ્નમાં મેં કોઈ દિવસ મનસુખભાઈ નું કોઈ દિવસ કોઈ બેનું દીકરીઓ એને વાતો કરે, એને અમુકની મદદ કરે. તમે મારો નંબર ચેનલ માંથી લીધો ને, યુટ્યુબ માંથી? હા, મેં એમાં જો બેન હું કાર્યકર છું, મનસુખભાઈ પોતે કાર્યકર છે, અને મારું કહેવાનું શું છે કે જે સામાજિક કાર્યકર છે ને જાહેર જીવન જીવતા હોય, ખાનગીમાં કોઈ વાતે ન કરી શકે અને કોઈ વહીવટે ન કરી શકે, બરોબર? તમે તમારી યાર હું ફોનમાં વાત કરું છું ને, તો એ મારું કોલ રેકોર્ડિંગ થતો એટલે હું ખાનગીમાં વહીવટે કઈ ન કરી શકું, વાતે ન કરી શકું. તો આ વસ્તુ થોડી બની કે તમે એમ વિચાર કરો ને બેન, કેમ કે આ તો જાહેર જીવનની વાત છે, આ કઈ થોડી કઈ ખાનગીની વાત છે. એટલે આ વસ્તુ કોઈ બને નહીં. આ તમને જે બધા કહેવા વાળા છે ને, એ બધા ઓલા સતુ ભુવો અને જે આવડા હકુ ભુવો અને આ બધા માતાજીના નામે છે ને ખોટા દાંડલા લઈને આયેલા છે, અને અત્યારે એની માથે એને જામીન ગોતવા જવા પડશે. એ તમને ખબર છે બેન? અત્યારે રવિવારે હવે સતુ ભુવા ઈ સાંજે મારી માથે કાલે સાંજે ફોન આવ્યો હતો સતુ ભુવાનો. મને સતુ ભુવા એમ કે છે કે મારે રવિવારે તમે આવજો, બરોબર? રવિવારે બધી દીકરીને લાખ દેવાનો છે. હવે રવિવારની વાર જોઉં છું, રવિવારે મારે જાવું તો છે.
મારે જોવું છે. બેન આપી સાવ નથી તમે આપતા. ઘડીક તમને આમ કેમ બોલો લાગે? ઘડીક આમ બોલો ને બેન તમારો કાંઈ મેળ નથી. ઘડીક કે સતુ ભુવાનું તમે આમ કરી નાખો, ઘડીક ઓલા હકુનું તમે મારી આગળ આમ કરો, ઘડીક મનસુખભાઈ અરે નું આમ કરો. સતુ ભુવાનો એનો ફોન તમારું આવ્યો છે ને. જે બાજુ પવન હોય એ બાજુ ગાડી મૂકી જો બેન, એવું તો ન હાલે બાપા. ભગવાન, અરે બાપા એમ હવે કહું છું કે દીકરી તમે સતુ એક આયરની ભુવાનો દીકરી છો ને, મારે તમને તો હું કઈ ભાષામાં વાત કરું? જો જ્યાં કોઈ જ્યાં હોત ને બેન તો હું મારી ભાષા હું એને અપનાવત, પણ હવે તમે દીકરી થઈ ગયા એટલે મારે હવે અમે મર્યાદામાં હોઈએ છીએ બેન, એવું છે બધું. અરે એમ નથી વાત. એટલે હું મને એનો ફોન આવ્યો ને, મને એમ કહેતા હતા કે તમે હું મારો વિરોધ કરો છો ને તમે રવિવારે તમને હું દેખાડી, એટલે હું એવા તમને એમ ભુવાને કહું છું. મેં એમ હું તમને તમે- કહું છું, હું નથી માનતી. મેલડી માનું છું, બાકી હું એને નથી માનતી. તમે મારી ચેનલમાં જોઈ લેજો, એવા ભુવાને મેં કેટલાને નાખી દીધા, બરોબર? મેં જોઈ. હા, એટલે તમે જોજો ખાલી ભુવાને મેં મારા એવા કેટલા એવા વિરોધી હાલે છે, કેટલાને ભુવાને નાખી દીધા. કોઈ મારું છે ને વાળે વાંકો નથી કર્યો બેન. ઈ તો છે ને, ઈ તો બધા તો આ તેલમાં હાથ નાખે ને તો ઈ કેમ કેમિકલ? બેન એ એક છે ને, આ એક ઈ કળા છે, એવું તો અમે નાખી દઈએ, એવી કઈ ઈ મોટી વાત નથી. તેલમાં હાથ નાખવાનું, વગર હાથ નાખવાનું, ઈ કળા છે. અમને તેલના કવા ઉભા કરો ની, હાલો ની. પેટ્રોલના કવા કાઢો, તેલના કવા કાઢો, તો તેલ ત્યાંથી માણસ લઈ જાય તો કામ તો લાગે ખાવા પૂરતી. હું તેલ કાઢવામાં હાથ નાખે હું વળી જો અમે અહીંયા હાથ નાખી દઈએ, પણ તેલ ને અંદર તમે તેલનો અહીંયાથી ઉત્પન્ન જ કરો ને કે ભાઈ માતાજી નામે તેલ અહીં ડબ્બો મળશે, તમે લઈ જાઓ. તો માતાજી કોઈ દિવસ તાવાના પૈસા ન લે. આ એક છે ને બિઝનેસ છે બેન માતાજીના નામે. માતાજીના નામે છોકરીઓ બગાડવી, માતાજીના નામે બીજાને છેડતી કરવી, પછી બળાત્કાર કરવા, દીકરીઓ માથે અત્યાચાર કરવા, ઈ આ બધું છે ને ભોવાનું કામ છે. કેમ કે દીકરીઓ ભોળવાઈ જાય કે માતાજી આમ કરશે તેમ કરશે, એવી રીતે ભોળવી અને દીકરીઓને એના ભોળપણમાં લઈને પછી આવું કરી નાખે. સમજાણું? આ જે અત્યારે જે આ બધા સમાજની વાત કરી કે બધા સમાજમાં વાત સાંભળજો, બધા સમાજમાં આ અમુક લેડીઝ છે એ વિડિયા બનાવે, આ ગલેડિયું દેખાડે ને વગેરે વગેરે, બરાબર? ઈ બેન હવે ઈ એક એનો બિઝનેસ, એનું સંસ્કાર બિઝનેસ છે. નહીં, હકીકત ઈ સંસ્કાર એમ નહીં. આમાં હાથે કરીને આમાં હાથે કરીને બીજી છોકરીઓ બગડે કે ન બગડે મને કહો. તો હું આ એક વિડીયો બનાવું તો આગળ જતા પછી કાંઈક તો ગમે કોકની તો આંખ ખુલશે ને. તમારે હું વિડીયો મૂકો? બસ મારે હું તો એમાં કઈ ગલત નહીં આવે, કઈ એમાં તમે હું કામ ઉપાધિ કરો. બાકી તમ તાર હું બેઠી બેન તમે મારી વાત સાંભળો. ઈ હવના સંસ્કાર અને માવતરના સંસ્કાર એવા ઈ વિડિયા મૂકે. અમારા સંસ્કાર કેવા છે? અમે સમાજ સેવા કરીએ છીએ. હવના સંસ્કાર તમારા સંસ્કાર પ્રમાણે તમે કામ કરતા હોવ, એવું બધું હોય એમાં. અત્યારે બાબા સાહેબે છે ને બધાને અધિકાર, 100 અધિકાર આપેલો છે, કોઈ બંધીમાં નથી બેન. આ એકને તો મેં એકને તો બેન કરાવી અમદાવાદ ઓલી ક્રિષ્નાને, ત્યાં ઘેર જઈને મેં ખોબા ઉપાડી લીધા. બેન ઈ ખોબા ઉપાડક ન હોય, ઈ શું છે તમારી પર ફરિયાદ થઈ જાય, તમે એની નહીં ફરિયાદ થઈ જાય ભલે ને, તો ફરિયાદ થઈ જાય પછી મને આવડે છે. ફરિયાદ થઈ જાય ને મારી માથે કાયદાનો ડર નથી? નહીં મને કાયદાનો ડર નથી. મને મારી માથે ફરિયાદ થાય ને તો લેડીઝ છો તમે, તો તમારી તમે મારી ઉપર ફરિયાદ, તમે ખોટો આક્ષેપ મૂકો. આ મનસુખભાઈ માથે ખોટો આક્ષેપ આવ્યો છે, બરોબર? તો એની ઉપર ફરિયાદ થઈ છે, એ તમને ખબર છે? જે સુનિતા દામા છે ને, સુનિતા દામા ઉપર ફરિયાદ થઈ છે. એટલે કોની ઉપર થઈ છે? આ મનસુખભાઈ માથે ખોટો આરોપ નાખ્યો કે નહીં બળાત્કારનો, તો એ સુનિતા દામા માથે ફરિયાદ થઈ. એવું થોડું છે ન થાય બેન? મને તો પણ એમ નહીં, મને તો બધું બોલતા આવડે છે, બોલવાનો સવાલ નથી બેન, કાયદા આવડે છે. પણ કાયદા આગળ કાંઈ ન આવે તો કાંઈ નહીં, ભલે જેલમાં જમવા તો આવશે ને, પણ પછી એ મને બધું આવડે. આમાં વધારે ફોન માથે બધું કઈ ન હોય. બેન તમને બધું આવડે એટલે તમે આયરની દીકરી થઈને તમે હું એને હું કહી ગયો, મને કયો હાલો. મારી માથે કે સાહેબ મને આવડે છે, પછી મને ત્યાં બધા જવાબ દેતા આવડે. એટલે બેન તમે સ્ત્રી છો તો એવું થોડું છે, અધિકાર તમને આપ્યો છે, પણ એવો મતલબ એવો નથી કે તમે ગમે તે કરી શકો એમ. ગમે કરી શકું ન કરી શકું કાંઈ વાંધો નહીં, પણ હું એટલું તો આપણને આવડે ને, એટલું તો જાણવા મળે ને કે અત્યારે આ દુનિયા કેવી છે. બેન જો અત્યારે તો મારે તો રોજના માણસો અલગ અલગ ભટકાતા હોય, બરોબર? આ તમે અત્યારે મને ફોન કર્યો, મારે તો બધા લેડીઝ અવાજ આવે એટલે મારે બેન કે માં કરીને વાત કરવાની હોય. સાચી, તમારે તો બધી આંખો હેઠી જ રાખવાની. એટલે મને કઈ વાંધો નહીં, પણ કહેવાનો મતલબ શું છે બેન કે તમે આજે આયરની દીકરી છે, તમારા જવો દેવાય તાપા આયરના ઇતિહાસ બોલે છે, અને તમે આશરા કેવા આપેલા છે, પોતાના દીકરા આપીને તમે દીકરાને દાન દઈને તમે આશરો દીધેલો છે, તો એમાંથી તમે એ માયલા તમે આવો છો તો એમાંથી થોડુંક તો તમે રાખો એમ. એનું એક રવાડું તો રહ્યો, મારું એમ કહેવાનું છે બેન. હાલો જવાઈ ગયો, હાલો.
મારે કેવું ઘેરે બધું બેન કરી નાખું. બેન કરી જો બેન, આ બધું તમે ખોટા વિરોધ કરો માં અને ખોટા તમે આ ગાળિયામાં આવી જાઓ ને, તમને ઓલા જે સડાવે છે ને બેન, એ ખોટા તમે સડી જાઓ. અને આમાં છે ને બેન, તમારું કામ નથી. તમે એક દીકરી તરીકે, હું એક ભાઈ તરીકે તમને સીધી સલાહ આપું છું કે આમાં તમે રાવા જાઓ. સોશિયલ મીડિયા છે બેન, આમાં જિંદગી બરબાદ થઈ જાય. રાવા જો હાલો. હા હકીકત આમ તો એ વાત સાચી છે તમારી. કઈ વાંધો નહીં બેન, તમારો ફોટો બોટો નાખો, ઓડિયો તમારો ચડાવીએ આપણે. કયો હા હા આમાં તો બહુ વધારે વાતો નથી કરાઈ. ભલે ને વધારે વાતો બેન, મેં ક્યાં તમારે ગેર શબ્દ કઈ બોલ્યો છું? એમ નહીં, એટલે આમ વધારે આપણે વાત નથી કરાઈ એમ. ભલે ને વધારે વાત હોય તો શું થઈ ગયું બેન? મેલી દેજો, ફોટો મેલી દેજો. હા ફોટો મેકલો હાલો તમારો મસ્ત.